ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારા બધાનું સ્વાગત છે ઇઝરાયલી વ્લોગમાં. તો ગાઈસ, અત્યારે તો હોસ્પિટલ જાઉં છું બ્લડ રિપોર્ટ કરાવવા માટે. 6:30 જવાનું હતું પણ મારાથી ઉઠાવ્યું જ નહીં. પણ કંઈ નહીં, એટલું લેટ બી નથી થયું. હજુ તો 9:30 સુધી તમે જઈ શકો છો. તો અભી તો હું જાઉં છું ચાલતા ચાલતા. આજે તો મારી જોડે કોઈ નથી, ગુંજન બી નહીં આવી, એટલે હું એકલી જઈશ ચાલતા ચાલતા. બટ મોર્નિંગમાં તો ઠંડી જેવું પણ લાગે છે, કંઈ નહીં. હવે જઈએ ચાલતા ચાલતા, ફટાફટ નંબર આવી જાય, બ્લડ ટેસ્ટ કરાવી પાછી આવી જાઉં, કેમ કે દાદા બી પછી ઉઠી જશે એટલા માટે. તો ચલો આપણે બધા મળીએ પછી. તો ગાઈસ જુઓ, અહીંયા આગળ કેવું હોય છે કે તમને જે વસ્તુ ના જોઈતી હોય ને, સપોઝ તમે તમારા ઘરમાં નવી લાવ્યા હોય અને તમારી જૂની વસ્તુ આવી રીતે બહાર મૂકી દેવાની, ફેંકી નહીં દેવાની, એને બહાર મૂકી દેવાની. તો જેને જોઈતી હોય ને એ લોકો આવીને અહીંયાથી લઈ જાય. ઇવન આ લોકો કેવું કે કપડાં બી આવી રીતે બહાર મૂકી દે. એ લોકો નવા લાવ્યા હોય તો જૂના જે થયા હોય ને એને આવી રીતે બહાર મૂકી દે. એટલે જેને જોઈતા હોય એ લઈ જાય છે, ફેંકી નહીં દેતા. આ લોકો આવી રીતે બહાર જ મૂકી દે, ઢગલો કરી દે. તો રસ્તામાં આવતા જતાં જે લોકોને જે જોઈતું હોય એ લઈ લે અંદરથી. અહીંયા આગળ આવું છે. ઘરમાં બી કંઈક સામાન એ લોકો નવા લાવ્યા હોય ને, ડાઇનિંગ ટેબલ છે, પછી ખુરશી છે, ફ્રીજ, ટીવી, એવું બધું આ લોકો બહાર મૂકી દે. જે નવું લાવ્યા હોય ને તો જૂનું કાઢીને બહાર મૂકી દે, ફેંકી ના દે ડસ્ટબિનમાં, બહાર આવી રીતે ઢગલો કરીને મૂકી દે. અને જેને જોઈતું હોય એ આવીને લઈ જાય. અહીંયા આવું છે. ફાઇનલી હું હોસ્પિટલમાં પહોંચી ગઈ છું એન્ડ ફટાફટ સેકન્ડ ફ્લોરે જવાનું છે. એન્ડ મારી જે કરતીસ છે એ ઘસવી પડશે. તો ચલો ફટાફટ જઈએ, જલ્દી બ્લડ ટેસ્ટ કરાવીએ ને ઘરે વૈયા જઈએ. તો મળીએ પછી. આપણે જોવા છે હોસ્પિટલ ખુલી જ ગયું છે, ફટાફટ કરાવી લઈએ. ચલો બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી હું અહીંયા આગળ આવી ગઈ છું એન્ડ ખાસા લોકો છે અહીંયા આગળ બ્લડ ટેસ્ટ માટે. એન્ડ મેં પણ મારી પરચી કાઢી નાખી છે. હવે અભી શાયદ ઓપન થશે લાગે. અભી કોઈ આવ્યું છે, કંઈ નહીં. ફટાફટ બ્લડ ટેસ્ટ કરાવીને સીધા ઘરે જઈએ. દાદા ભૂકી ગયા હશે, કશી પબ્લિક છે જો બતાવું. મશીન છે, અહીંયા તમારું કાર્ડ ઘસવાનું. મારો આ નંબર છે અને સામે જે સ્ક્રીન છે ને એની પર આવશે નંબર, એટલે જવાનું. કંઈ નહીં, ચલો ફટાફટ બતાવીએ. તો ગાઈસ, ફાઇનલી બ્લડ ટેસ્ટ કરાવી દીધો છે એન્ડ હવે જોઉં છું મેં ઘરે ફટાફટ. દાદા ઉઠી ગયા હશે, હવે જોઈએ રિપોર્ટ ક્યારે આવે છે. આઈ થિંક કાલે કીધું છે મને આવવાનું રીવા આવવા માટે. જોઈએ હવે શું થાય છે કાલે. ચલો ગાઈસ મળીએ, ફટાફટ ઘરે જાઉં પછી મળીએ. હાય ગાઈસ, તો ફાઇનલી બધું મારું કામ પતી ગયું છે. એન્ડ આજે તો હું થોડું હોસ્પિટલ ગઈ હતી બ્લડ ટેસ્ટ માટે મોર્નિંગમાં, એટલે લેટ બી થઈ ગયું. તો દાદીએ ફટાફટ ચિકન બનાવીને મૂકી દીધું છે ઓવનમાં. એન્ડ હવે સલાડ કાપવાનું છે, તો હું સલાડ કાપીશ હવે. એન્ડ મારા દાદા બેઠા છે, ટીવી જોવે છે, કેમ કે આજે ફિઝિયોથેરાપી માટે અમારે બહાર નથી જવાનું. કેમ કે શું થાય છે, ફિઝિયોથેરાપી કર્યા પછી છે ને મારા દાદાથી ચલાતું નથી. પગમાં છે ને આમ શું કહેવાય, ધુજારી જેવું ચડી જાય છે, પડી જવા જેવા થઈ જાય છે. તો એવું બધું થાય છે. એના લીધે દાદીએ વાત કરી ફિઝિયોથેરાપીમાં કે અમે લોકો ત્યાં નહીં આવી શકીએ, તો તમે લોકો કોઈને અહીં આગળ મોકલો. તો અભી થોડી વાર પછી મારા ત્યાંથી એક સ્ટાફ આવશે જે દાદાને સ્પેશિયલ ઘરે એક્સરસાઇઝ કરાવશે. એટલે અભી તો દાદા બેઠા છે ટીવી જોવા માટે. હવે જે હોસ્પિટલમાંથી સ્ટાફ આવવાનો છે એ થોડી વાર રહીને આવશે. તો ત્યાં સુધી હું ફટાફટ સલાડ કાપી લઉં, કેમ કે તમને લોકોને તો ખબર છે ઇઝરાયલમાં તો લોકોને સલાડ બહુ જ ભાવે. એ લોકો જેટલું સલાડ ખાય ને એટલું ઓછું છે, એટલે આ લોકોને સલાડ બહુ ભાવે છે. એકચ્યુઅલી હું પણ અહીં આવ્યા પછી ખાતી તો થઈ છું, બટ બહુ બધું નહીં.
થોડું, મને નથી ભાવતું સલાડ, એટલે હું થોડું સલાડ ખાઉં છું. તો ચલો ફટાફટ સલાડ કાપી લો તો કામ પતી જાય, કેમ કે અભી પેલો ફિઝિયોથેરાપી માટે પેલા ભાઈ આવશે એટલે ઊભું રહેવું પડશે, કેમ કે દાદાનું બેલેન્સ સારું નહીં રહેતું, ગમે ત્યારે પડી જાય એટલે. તો ચલો જલ્દી સલાડ કાપીએ. ફાઇનલી મારા દાદાને એક્સરસાઇઝ કરાવવા માટે હોસ્પિટલમાંથી સ્ટાફ આવી ગયા છે. એ એક્સરસાઇઝ કરાવી રહ્યા છે દાદાને, એન્ડ દાદા એક્સરસાઇઝ કરે બી છે, બિલકુલ ગુસ્સે નહીં થતા. હું તમને બતાવું, જસ્ટ વેઇટ. વેરી ગુડ, નાઇસ, યોફી, યુ સ્ટ્રોંગ. כל הכבוד. עוד 2, זהו. עוד 2 easy. very good, very good. יופי. חזק. זהו, פשוט רק איך שאתה עושה מצוין. או... good. 4, 1, 2, טוב. 3, 4, 5, גדול, תמשיך. 6, רגליים, או 6, רגליים צמוד, תצמיד, לגעת ביד שלי, 5, 6, 7, તો ફાઇનલી દાદાની એક્સરસાઇઝ થઈ ગઈ છે, એન્ડ અત્યારે દાદા બેઠા છે, ટીવી જોવે છે બેઠા એન્ડ થોડું સૂવે બી છે, કેમ કે થાકી ગયા છે એક્સરસાઇઝ કરીને એટલે. એન્ડ દાદી જે ચિકન મૂકીને ગયા હતા એ ચિકન પણ રેડી થઈ ગયું છે. બસ હવે થોડી વાર પછી અમે લોકો જમવા બેસીશું. તો આપણે બધા મળીએ સાંજે. હાય ગાઈસ, તો ફાઇનલી બધું પતાવી દીધું. દાદા બી સૂઈ ગયા એન્ડ દાદી ટીવી જોવે છે, એન્ડ હું આજે 2 કલાક માટે બહાર નીકળી છું. તો હવે થોડું ફરીએ બહાર, તો માઇન્ડ ફ્રેશ થાય થોડું. સવારે તો ગઈ હતી બ્લડ ટેસ્ટ માટે, થોડું હાથમાં બી દુખે છે. હોય ને અમુક લોકોનો હાથ ભારે હોય ને તો દુખે, તો હાથ દુખે છે. કંઈ ને અભી જઉં છું બહાર, જોઈએ કંઈક ફરીએ, કંઈક શોપિંગ બોપિંગ કરીએ, ખાઈએ થોડું કંઈક બહાર, ઈચ્છા થાય તો મળીએ આપણે બધા થોડી વારમાં. બહાર આવી ગયા છે. હું મારી જગ્યા પર આવી ગઈ છું
એન્ડ જો મેં શું લીધું છે ખાવા માટે આ મારી ફેવરેટ છે હા ગાઈસ આ મને બહુ ભાવે છે જો આ મારી ફેવરેટ છે આ મને બહુ ભાવે છે એન્ડ ગુંજાને કઈ લીધી ગુંજાન બતાવી તો એને કઈ આઈસ્ક્રીમ લીધી છે ગુંજાન એ ગુંજાને ભાવે છે તો અમે લોકો અહીં ગાર્ડનમાં આવી ગયા છે એન્ડ બેઠા છે આજે તો બિલકુલ ઈચ્છા નથી આવવાની પણ આજે નીકળી બહાર તો ગાઈસ ચલો અમે લોકો આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી મળીએ સો હાય ગાઈસ ગુંજન અહીં આગળ લેવા માટે આવી છે એને ભૂખ લાગી છે ને તો સલાડ જેવું કંઈક વસ્તુ છે વસ્તુ એટલે બ્રેડ છે ને એની અંદર બધું સલાડ ભરેલું છે તો ગુંજન લેવા માટે આવી છે અહીંયા આગળ જુઓ તો એનીમાંથી હું અને ગુંજન હાફ હાફ ખાઈશું સો ગાઈસ ફાઇનલી અમે લોકોએ લઈ લીધું છે જમવાનું સેન્ડવિચ હવે બેસીને ખાઈશું ગુંજાને બહુ ડેન્જર ભૂખ લાગી હતી કેમ કે ખાધા વગર આવી હતી ને ઘરેથી એટલા માટે કંઈ નહીં બેસીને ખાઈએ પછી જઈએ ફટાફટ ઘરે તો હાય ગાઈસ ફાઇનલી અમે લોકો જઈએ છીએ હવે ઘરે કેમ કે 2 કલાક થઈ ગયા છે ટાઈમ પૂરો થઈ ગયો છે તો ચાલતા ચાલતા જઈએ છીએ ઘરે એન્ડ પછી ગુંજન જશે એના ઘરે તો આપણે બધા મળીએ કાલે ઓકે ગાઈસ સો તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય આજનો તો પ્લીઝ લાઈક શેર જરૂર કરજો બાય રાધે રાધે